શ્રીજી મહારાજ જેતલપુરમાં બ્રહ્મમહોલમાં ઉતર્યા છે. ભક્તજનોને આનંદ પમાડતા ભીમ એકાદશી આવી, એકાદશીનું વ્રત કર્યું, ફલાહાર કરાયું બધાને કેરીનું, અને સરોવરમાં બધા મહારાજને સંતો ભક્તો સ્નાન કરેલા છે. પછી શ્રીહરિ આસો પાલવ નીચે પાટ ઢાળી અને એના ઉપર મહારાજ બિરાજમાન થયેલા છે. હવે એક બીના બની એ દરમિયાન મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, સુથરામપુરના વાલજી વિપ્ર સંઘ લઈને જેતલપુર આવતા હતા મહારાજના દર્શન કરવા. જેતલપુર ગામ 3 ગાંવ દૂર રહ્યું. એ સમયમાં એને લૂંટારા સ્વારો મળ્યા ઘણા બધા. 30 ઘોડેસવારો હતા, 30 ઘોડેસવારો. અને સુથરામ પોતે એકલા હતા, બાકી બધા બાયું હતા સંઘમાં. હવે આ બધા લૂંટારાઓ આવી અને સંઘને ઘેરી લીધો ચારે બાજુથી. બાઈઓ હતી શું કરે, એ તો સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગી. બાજુનું ગામ હતું, ગામને ખબર પડી, પણ ગામવાળા કોઈ સહાય કરવા આવ્યા નહીં. વાલજી એકલા જ હાથમાં ધનુષ બાણ લઈ અને સામે ઉભા થઈ રહ્યા. બ્રાહ્મણ પાછા લ્યો, સંઘની સામે ઉભા રહી ગયા. મનમાં વિચાર કર્યો કે મહારાજ રક્ષા કરે તો ઠીક છે, નહીતર આજે લાજ જવાની છે. મહારાજનું સ્મરણ કરેલું છે, સંઘની લાજ કેમ રહે, કારણ કે સંઘના મોવડી થઈને આવતા હતા પોતે. મનમાં વિચાર કર્યો કે હું એકલો છું, કરી પણ શું શકું, કયો આજે તો હવે મરવાનું નક્કી. સવારો આવી ગયા વાલજી કને, તારા હાથમાં ધનુષ બાણ છે એ છોડી દે. વાલજી કે છોડવાનું તો કાંઈ નથી, હું મરું પછી છૂટે. કે આમે હવે મરવાનું જ છું તો ધનુષ બાણ શું કેમ છોડી દઉં, કે જેટલો થાય એટલી કોશિશ તો કરું. ચોરોને કીધું, હા મારે કોશિશ તો કરવાની, હવે તો મરવાનું નક્કી જ છે, કારણ કે 30 જણા હતા ઓલ્યા, એની સામે એકલો શું કરી શકે. એટલે માન્યા નહીં વાલજીભાઈ. પછી તો ઓલ્યા ચોર લોકો હતા ને, ધનુષ બાણની વૃષ્ટિ કર્યો, બાણ માર્યા ખૂબ વાલજીને. પણ ભગવાને એને બચાવ્યો, એકે બાણ વાગ્યું નહીં. ઓલ્યા વરસાદ વરસાયો બાણોનો, 30 જણા થઈને. આડાઓરા ગમે તેમ હાલાઈ ગયા, પણ આને એકે ન વાગ્યું. અને પછી વાલજી મરણીયો થઈને મહારાજને સંભાળીને ચોરની સામે જે વરસાદો આ બાણ માર્યા છે ને, પોતે એકલા સામે 30 જણા હો. અને એવા ફટોફટ બાણ, બાયું પાછા બાણ ઉપાડી દેતા આવે, એને ગોતવા ન જવા પડે ને, એ બાયું મદદ કરે. આમાં લખ્યું છે, બાયું હતી તે બાણ લાવીને આપતી હતી. 2 ઘડી સુધી આવું યુદ્ધ થયું. ઓલ્યા બધા ઘોડાઓ છેટે રાખેલા હતા, બાજુમાં ઘોડા નતા ચોર લોકોના. પછી તો મૂકીને ભાગ્યા, હવે ભાગો નહીતર બધાને મારી નાખશે. કેટલાને વાગ્યા હશે બાણ, લઠો લઠ માર્યા હતા ને જોરદાર. અને ચોર લોકો ડર પામીને ભાગી ગયા. રાત પડી ગઈ હતી, ગામમાં રાત રોકાણા. મહારાજને આ વાતની ખબર પડી એટલે 10-12 બંદૂકધારી પાર્ષદોને સંઘને લેવા માટે મહારાજે મોકલ્યા. અને પાર્ષદો સંઘને લઈને આવ્યા. હો, મહારાજને પગે લાગ્યા, શ્રીહરિ પ્રેમથી બોલાવ્યા એટલે બધાને ખૂબ આનંદ થયો. બાઈઓ હતા ને પ્રસાદીના મહારાજે હાર આપ્યા. વાલજીને છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. મહારાજ સભામાં કીધું કે આ હરિભગત છે ને ભારે સુરવીર છે, બ્રાહ્મણ પણ ભારે સુરવીર. જાળીમાંથી સંગ લઈને અવારનવાર આવે જાય છે, પણ કોઈથી ડરતા નથી, કે બીવે બીજા. અને આ બાઈઓ બધા છે એ ગાંઠનું ખર્ચ લઈ અને અમારા દર્શન કરવા માટે આવે છે. મહારાજ કે આવું કામ સત્સંગના મહાત્મ્ય વિના બને નહીં, સત્સંગનું મહાત્મ્ય હોય તો થાય. ધર્મમાં રહી અને સંભાળ રાખવી એ કામ ભારે કઠણ છે. એમ વાત કરી ભક્તજનોને મહારાજ બહુ આનંદ આપ્યો.
સંધ્યાનો સમય થયો એટલે ધૂન કર્યા પછી આખી રાત જાગરણ કર્યું. એકાદશી હતી ને, ભીમ એકાદશી. પછી મહારાજ સવારમાં કે આ સભામાં જે હરિભક્તો બેઠા છે ને એના તન તેજોમય છે હો, જેવા તેવા નથી તમે કોઈ, તેજોમય છો બધા. અને જાગરણ કરતા કરતા રાત્રે માત્ર કીર્તન ગાઈને આખી રાત્રિ નથી વ્યતીત કરી, મહારાજ વાતો પણ ખૂબ કરી છે. મુક્તાનંદ સ્વામી કે જાગરણ કરતા હરિભક્તો ઉપર અને સંતો ઉપર શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને જે વાતો કરી છે ને એ વાત કહીએ છીએ, તમે સાંભળો. શ્રીહરિ બોલ્યા કે યત કિંચિત વાત પ્રગટના ધાર્યા પ્રમાણે થાય છે. પ્રગટ ભગવાનની જેમ ઈચ્છા હોય એ પ્રમાણે થાય છે. બધા દેવતાઓ પણ પ્રગટને આધીન છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય પણ તેમની આજ્ઞામાં રહીને દેવતાઓ કરે છે. એવા જે ભગવાન પૃથ્વી ઉપર મહારાજ કે પ્રત્યક્ષ છે, એની રીત કેટલાક અજ્ઞાની લોકોને ગમતી નથી. એટલે એમ કહે છે કે અમને પરચો દેખાડો તો માનીએ. એટલે મહારાજ કે ગામમાં ગયા હતા, પરચો દેખાડો તો અમે તમને ભગવાન માનીએ. મહારાજની ઈચ્છા હોય તો પરચો દેખાડે, અને ઈચ્છા ન હોય ને તો ના દેખાડે. ભગવાન છે ભાઈ, આ તો હાવ સ્વતંત્ર. ગામના લોકો કે પરચો બતાવો. મહારાજ કે અમે શું પરચો બતાવીએ, અમે તો સાધુ છીએ. કે તમારા ગામનો ગુરુ છે ને એ પરચો બતાવશે કે 8 દિવસમાં. એમ કરીને મહારાજ રવાના થઈ ગયા. લો 4-5 દિવસ થયા ને, ગામનો ગુરુ આખું ગામ એની પૂજા કરતું હતું. સાધુ હતો કોઈ. તે ગામનો સરપંચ હશે ને એની છોરીને ઉપાડીને ભાગી ગયો બાવો. તે ગામ લોકો સત્સંગી હતા ને, એને કીધું કે જો આ તમારો પરચો, આ તમારો ગુરુ એવા પરચા બતાવે તમને. કે કેટલાક પ્રગટની પાસે પરચો માગનારના મહારાજ કે મૃત્યુ પણ થયેલા છે. પ્રગટ ભગવાનની સામે પરચો બતાવો. કેવો જો કે મહારાજે એમ કોઈને માર્યા નથી, પણ પ્રગટની વાત છે. હિરણ્યાક્ષને પ્રગટ ભગવાન મળ્યા હતા, મરી ગયો ને. હિરણ્યકશિપુને પણ નરસિંહ ભગવાન પ્રગટ મળ્યા હતા, મરી જવું પડ્યું ને. રાવણને પણ પ્રગટ ભગવાન મળ્યા હતા, રામ મરી જવું પડ્યું. કંસને પણ પ્રગટ મળ્યા હતા કે નહીં, પરચો દેખાડો કૃષ્ણને. કે કૃષ્ણ કે દેખાડું. કે લે મુઠ્ઠી મારીને મારી નાખ્યો. બાણાસુર વગેરે પરચો લેવા જતા મહારાજ કે બધા ગુમ થઈ ગયા, નાશ પામી ગયા. પરચા તો અપાર થાય છે, પણ અજ્ઞાની લોકોને કાંઈ ખબર પડતી નથી. એવી મહારાજ અનેક વાતો કરી. રાત્રે પોઢી ગયા. સવાર થતા પ્રભુ સ્નાન કરી વસ્ત્ર ધારણ કરેલા છે, થાળ જમ્યા છે. 10 દિવસ સુધી મહારાજ લીળા કરી જેતલપુરમાં. પછી ત્યાંથી પ્રભુ ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં અષાઢ માસમાં એક વેદાંતાચાર્ય ભાવનગર જતા હતા, ગઢપુર આવ્યા અને જીવા ખાચરની ચોપાટ પ્રત્યે ઉતર્યા. જીવા ખાચર ડેલીમાં ઉતર્યા. ખબર સાંભળીને શ્રીજી મહારાજ રાતે એને જોવા માટે ગુપ્તપણે ગયા, કોઈ દેખે નહીં. એટલે ત્યાં જઈને પણ ક્યાં ખાંચામાં બેસી ગયા મહારાજ, વેદાંતાચાર્યને જોવા માટે. છાના મહારાજ ગયા. અને શ્રીહરિએ પ્રાગજી દવેને પ્રથમથી એ વેદાંતાચાર્ય કેવું ભણેલા છે એ જોવા માટે કેટલાક પ્રશ્નો પ્રાગજી પુરાણીને મહારાજ શીખવાડ્યા હતા કે તમે પૂછજો. મહારાજ હું તો આવીશ નહીં. ગયા હતા તો હંતાઈને બેઠા હતા, કોઈને ખબર ન પડે એમ. એ વેદાંતાચાર્યને પ્રાગજી પુરાણીએ મહારાજે શીખવાડેલા પ્રશ્નો પૂછ્યા. પ્રશ્ન સાંભળીને વેદાંતાચાર્યએ પૂછ્યું કે તમે કોના શિષ્ય છો? પ્રાગજી પુરાણીને કે પ્રાગજી પુરાણી કે બધાયના ગુરુ એવા જે સ્વામિનારાયણ ભગવાન એ આ ગઢપુરમાં રહે છે, અમે એના શિષ્ય છીએ. કે આચાર્ય કે ક્યાં છે? કે અમારે એને મળવું છે. ભણ્યા કેટલું છે? કે લ્યો
તમારા ગુરુ, અને કયા દેશના છે, કોને ઈષ્ટ માને છે, કયા વર્ણાશ્રમમાં છે ઈ, અને એમના ગુરુ કોણ છે એ અમારે બધું પૂછવું છે. પરાગજી પુરાણી કે તમે એને પૂછવા જાઓ એના કરતા હું જ કહી દઉં તો શું વાંધો? ગયો મને બધી ખબર હે કે તમે જેટલું પૂછો છો બધી મને ખબર હે કે. પરાગજી પુરાણી કે જો અમારા ગુરુ છે ને એ બ્રહ્મચારી છે, ધર્મ અને ભક્તિ થકી એમનો જન્મ છે, સરવરિયા વિપ્ર છે ને પાંડે અટક છે, અયોધ્યા પાસે છુપૈયા ગામમાં ધર્મ ભક્તિને ત્યાંનો જન્મ થયેલો, સામવેદી છે, વૈષ્ણવ માર્ગમાં રહેલા છે, જન્મથી જ એને વૈરાગ્ય વાળે છે, બહુ વૈરાગ્ય છે, અને પોતાના આશ્રિતોને વિષયનો અભાવ કરાવે છે, એવું કામ કરે છે. જે શરણે આવે એને દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, ફેલ, વ્યસન, તોફાન, ભાન, ભવાઈ વગેરેનો ત્યાગ કરાવે છે, ન કરવા જેવા વસ્તુનો. કેટલાક લોકોને ધ્યાનમાં બેસાડીને વૈકુંઠ વગેરે ધામના દર્શન પણ કરાવે છે. એવા પ્રતાપી છે અમારા ગુરુ, જેવા તેવા નથી. સમાધિઓ કરાવે છે અને પોતે કોઈ દી કહેતા નથી કે અમે ભગવાન છીએ, પણ લોકો એનું ઐશ્વર્ય જોઈ અને અમારા ગુરુને ભગવાન કહે છે. હા, એ વાત નક્કી. ભગવાનના અવતાર ચરિત્રોને સાંભળવાની એને બહુ રુચિ છે પાછી. શું કે પરાગજી પુરાણી, અમારા ગુરુ સ્વામિનારાયણ એને ભગવાનના અવતાર ચરિત્રો, ભગવાનના ચરિત્રો સાંભળવાની બહુ રુચિ છે, એટલે અવારનવાર કથાઓ મારી પાસે કરાવે જ છે. હા, કેટલી વાર સવારે 6 વાગે કથા ચાલુ કરે તો 12 વાગે પૂરી કરે લ્યો. 2 કલાક રજા હતી, પાછી 2 વાગે કથા ચાલુ થઈ જાય. પછી હાજે અંધારું થાય ત્યાં સુધી કથા વાંચવાની. પરાગજી પુરાણી કે હારું બપોરે 2 કલાક રજા દીધી કે નહીં, સવારથી 6 વાગ્યા હાજે 6 વાગ્યાથી કથા કરાવ્યો. થોડીક વાર વિશ્રાંતિ દીધી જમવા માટે, સતત કથા ચાલુ. પરાગજી પુરાણી કે તમામ ભગવાનના અવતાર ચરિત્રો સાંભળે છે, પણ શ્રી કૃષ્ણમાં એને અધિક રુચિ છે. એવા સહજાનંદ સ્વામી અમારા ગુરુ છે ને સ્વતંત્ર છે. આચાર્ય કે હમણાં જો તેઓ મળે તો મળવાની અમને ઈચ્છા છે, કે મળવું છે, મળવું. એ વાતો કરતા કરતા રાતના 12 વાગી ગયા લ્યો. એ બધી વાતો મારે છાના છાના સાંભળતા હતા. વેદાંતાચાર્યના પિતા અનંતાચાર્ય એ કચ્છ દેશના અંજાર ગામમાં પ્રાગજી દવેને મળ્યા હતા. અંજારમાં એટલે એમના થોડાક પ્રાગજી પુરાણી પણ પરાક્રમ જાણતા હતા. એના બાપના એનો આ દીકરો છે એમ થોડીક ઓળખાણ થઈ. આ એના પુત્ર હોવાથી એમનું દૈવત પણ એને જાણી લીધું, લોક પ્રતિષ્ઠિત જાણી, અને શ્રીહરિએ ઉતારે જઈને જીવા ખાચર પાસે 100 રૂપિયા અપાવ્યા. એને અમને મળવા પહોંચે કે ન પહોંચે, પણ પ્રતિષ્ઠિત માણસ છે, 100 રૂપિયા મહારાજ એને જીવા ખાચર પાસે અપાવ્યા. છાને છાના મહારાજ તો ત્યાં પાધરા ન થયા. પછી આચાર્ય ભાવનગરમાં જઈ અને ચાતુર્માસ ત્યાં રહ્યા, અને શ્રીહરિએ ગઢપુરથી પત્ર લખ્યો કે તમે વિદ્યામાં કુશળ છો એમ અમે સાંભળ્યું છે, તેથી અમે આ હેતથી પત્ર લખીએ છીએ. પત્ર ઉપરથી જેવી સમજણ હોય તેવી જણાય છે. મોક્ષ પરાયણ જેની ગતિ છે એ વાત બધી અલૌકિક છે. લખવામાં કાંઈ બાધ નથી મહારાજ કે હો, અમે લખીએ છીએ, કારણ કે તેમાં અમને કાંઈ સ્વાર્થ પણ નથી. એક વ્યવહારિક આચાર્ય છે ને બીજા મોક્ષના આચાર્ય છે, તેમાં મનુષ્યનો મોક્ષ કોનાથી સુધરે પત્રમાં લખાવ્યું. મોક્ષ કોણ કરે? ગુરુમાં ગુણ હોય તેવા શિષ્યોમાં આવે. જે મુમુક્ષુ ન હોય તેને બધા ગુરુ સરખા, તેને માટે તો બધા ગુરુ સરખા જ છે, કારણ કે એને મોક્ષની ઈચ્છા તો છે નહીં, એટલે બધા સરખા. મહારાજ કે એવા નિયક અને વાત અમે કરતા નથી. જેને મોક્ષ ઉપર તાન છે એની અમે વાત લખીએ છીએ પત્રમાં. અમે સત્ય ગુરુ માનીએ છીએ. મોક્ષ પર તાન હોય તેમાં કેવા ગુણ હોય અને તેની કેવી પ્રાપ્તિ થાય, તથા એવા ગુણ ન હોય તેના કેવા ગુણ હોય અને એને કેવી પ્રાપ્તિ થાય, એ વળતા પત્રમાં લખજો મહારાજ કે પંડિતને. કારણ કે તમે આચાર્ય છો એટલે બધું જાણતા હશો મોક્ષ કોનાથી થાય ને કોનાથી ન થાય.
અને વર્ણાશ્રમના ધર્મ પણ તમે બધા જાણતા હશો, એ પણ લખજો. સંતના લક્ષણ તથા જીવનો મોક્ષ જે રીતે થાય એ પણ તમે પત્રમાં લખજો. કંઠી તિલક કહાવત જે હું વૈષ્ણવતા કે ચિહ્ન હેતે હું સંત હમારે રખત રહાએ ધર્મ બિનને તે છીન લેવાય. કંઠી અને તિલક વૈષ્ણવતાના ચિહ્નો છે. પત્રમાં મહારાજ લખ્યું કે અમારા સંતો રાખતા હતા, પણ અધર્મી લોકોએ બધા છીનવી લીધા છે. જો અધર્મી ઉપર તમારું કંઈક ચાલતું હોય ને તો અમે અમારા સંતોને કંઠી તિલક પાછું ધારણ કરાવીએ, ચોટી વગેરે. મહારાજને બંધ કરાવવું પડ્યું હતું ને, બહુ માર પડ્યો ને સંતોને, એટલે મહારાજ કે જગતમાં સંન્યાસી ફરે ને એમ તમે ફરો, ભજન મનમાં કરજો, બહાર નરસિંહ મીરા વગેરેને કીર્તન ગાજો ને કૃષ્ણનું ભજન કરજો, તમને વાંધો નહીં આવે એમ. અને લુંગી પહેરાવી હતી લાંગ વગરની, અને ચોટી બોટી કાપી નાખી, પાઠ પૂજા કાંઈ નહીં, બસ જોડીએ નહીં, હાથમાં કાંઈ જ નહીં, ફરો ખુલ્લે ખુલ્લા. મહારાજ કે આ અમને તકલીફ આવી છે, વૈષ્ણવતાને ચિહ્નો રાખતા હતા પણ અધર્મી લોકો નડ્યા છે, હવે જો એના ઉપર તમારું કાંઈક હાલતું હોય તો પાછું અમે આ ધારણ કરાવીએ. માટે પત્રનો ઉત્તર લખજો. એમ લખી વિપ્રને પત્ર આપ્યો. વિપ્રે આચાર્યને પહોંચાડ્યો પત્ર. પત્રનો ઉત્તર લખવાનું તેને કાંઈ હુજ્યું જ નહીં કે આનું હું લખું લો, એને વાંધો જશે કાંઈક આ બધી વસ્તુથી. અને આ વસ્તુ જેટલી મહારાજ લખી હતી શાસ્ત્ર પ્રમાણ હતી. હવે ન લખે તોય વાંધો, ને લખે તોય વાંધો, કરવું શું આમાં? હારો એકે ઉત્તર લખી નાખ્યો આચાર્ય. મહારાજ કે તમે તો વેદાંત આચાર્ય છો, તમને બધી જ્ઞાન હશે બધું એમ. એવું પત્રમાં લખ્યું હતું. એવી એવી વાતો લખી હતી, એકે ઉત્તર જ ના આવડ્યો. મહારાજનો પત્ર, મહારાજનો ઉત્તર આવડે કોને? અને મહારાજનો પત્ર લઈ આવનાર બ્રાહ્મણ એને સીધું દેવું જોઈએ જરાક, એટલો વિવેક એ હારો એ કરી ન ગયો, સીધું એ ન દેવરાવ્યું. મોઢેથી બે ચાર વચનો કહી અને એને વિદાય કરી દીધો બ્રાહ્મણને. બ્રાહ્મણ શ્રીહરિ પાસે આવ્યો, મહારાજે પત્ર માંગ્યો. મહારાજ કે વળતો પત્ર શું લખી દીધો એમ? બ્રાહ્મણ કહે કે તેને પત્ર આપ્યો જ નથી. કે કેમ આપું તમને? કારણ કે વૈરાગ્યોથી બહુ ડરે છે. આચાર્ય પણ વૈરાગ્યોથી ડરે છે, અને વૈરાગ્યો તેની ભેગા જ રહે છે પાછા. કે આને જો સ્વામિનારાયણનો ભેટો ન થવો જોઈએ આચાર્યને, વૈરાગ્યને છેટા છેટા રાખે. એટલે વૈરાગ્યને પૂછ્યા વિના કાંઈ વાત કરતા નથી આચાર્ય. વૈરાગ્યોને પૂછ્યું કે તમે કહો તો પત્ર લખીએ. ત્યારે વૈરાગ્યો કે તમને ખબર નથી, સ્વામિનારાયણ છે ને એ તો ભેખનું છાની રીતે ખંડન કરે છે, એને પત્ર ન લખાય. અને તેમના શિષ્યોને ભેખના દોષ દેખાડે છે, અને તેમને તેના શિષ્યો સનકાદિક જેવા માને છે. સાધુની રીત દેખીને નરનારીઓ તેમાં પરમ મોક્ષ માને છે, અને બીજા ભેખને પેટ ભરા માને છે. આચાર્ય મનમાં તો સમજે હોય જ, પેટ ભરા તો માને જ ને એમ. જ્ઞાન તો બધું ખરું ને, શાસ્ત્ર ભણ્યા હોય ને, પણ બહારની કેટલીક લાલચું છે ને એ માણસને દબાવી દે છે. અને એ સ્વામિનારાયણ પોતાના શિષ્ય સંતોને પોતાની રુચિ પ્રમાણે વર્તાવે છે. તમારા જેવા પંડિત એની પાસે કોઈ નથી. સમજાય ને? સ્વામિનારાયણ પાસે તમારા જેવા મોટા પંડિત કોઈ નથી. પંડિતને રાજી કરવા માટે કાંઈક તો એને કહેવું પડે. રામાનંદના ગ્રંથો જોવાનો તેમને ભાવ છે, પણ ગ્રંથો અકડ છે, સમજાયા નથી. બીજા ગ્રંથો તેમણે બધા જોઈ લીધા છે. હવે એટલો જ માત્ર સ્વાર્થ બાકી રહ્યો છે સ્વામિનારાયણને કે રામાનંદના ગ્રંથો એને જોવા છે. આવું વૈરાગ્ય બોલ્યા. ત્યારે આચાર્ય કહ્યું કે તમે રામાનંદના શિષ્ય હો તો તેમનું રહસ્ય ગ્રંથે કરીને સંભળાવો. વૈરાગ્યોને કીધું આચાર્ય, તમે જો રામાનંદના હો તો એનું રહસ્ય શું છે એના ગ્રંથનું એ કયો. એમ તેણે મોઢે કહ્યું છે. બોલવામાં તેણે વિવેક સાચવ્યો છે,
ત્યારે શ્રીહરિ કહે કે એકવાર તેને ક્યારેક મળશું ખરાક, અનુકૂળ આવશે ને ત્યારે. પછી શ્રીજી મહારાજ ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. નજીક સંતો હતા, નજીકના ગામડાઓમાં હરિભક્તો હતા અને બોલાવ્યા છે. નિત્યાનંદ સ્વામીની સુખમુનિ મહાબુદ્ધિશાળી હતા. શ્રીજી મહારાજ પોતાની સમીપે નિરંતર રાખતા, ગ્રંથો વંચાવતા, રહસ્ય પોતે સમજાવતા. એમ ચાતુર્માસ ગઢપુરમાં કરી હરિભક્તોને ઉત્તમ રાજાને હરિભક્તોને તથા ઉત્તમ રાજાને બહુ સુખિયા કર્યા મહારાજ. શ્રીજી મહારાજ ઉત્તમ રાજાને નિર્બળ જાણી અને સહાય કરતા. આ ખેતરની ઉપાધિઓ આવતી અને અવારનવાર માથાકૂટો થતી, પણ દાદા ખાચર નિર્બળ એની સહાય કરતા. જીવા ખાચર સબળ એટલે એની મહારાજ સહાય ન કરતા. એ તો સામેથી ઉપાધિ ઊભી કરતા. જે નિર્બળ હોય એની ભગવાન સહાય કરે છે. બધાના નિર્બળના નામ લખ્યા છે. પ્રહલાદ, ધ્રુવ, પાંડવ, ગજેન્દ્ર, દ્રૌપદી, રૂકમિણી, ગોપ વગેરે આ બધા નિર્બળ ભક્તો થઈ ગયા. એની ભગવાને સહાય કરી. જરાસંધે 20,800 રાજાને પકડ્યા તો બધા નિર્બળ હતા, તો ભગવાને બધાને મુક્ત કર્યા. નિર્બળ થઈને હરિને શરણે જાય એની ભગવાન સહાય કરે છે. નિર્બળ, નિર્માની ઈ બળની વાત છે. બાકી ભગવાનની સામે છાતી કાઢીને આવે. શું કરી લેશો તમે મને કે લ્યો, એની ભગવાન સહાય ન કરે પછી. કારણ કે નિર્બળ નથી, આ તો બળવારો છે મારો બહુ. ભગવાનની સામે છાતી કાઢીને આવે તો તાકાતવાળો કહેવાય ને બહુ. ભગવાનની અનાદિની રીત છે નિર્બળ થઈને શ્રીહરિને ચરણે જાય એની સહાય કરવી. શ્રીહરિ નિર્બળને મેરુ સમાન ગણે છે અને બળવાનને કિંકર ગણે છે. કિંકર એટલે યમદૂત કહેવાય. આમ કિંકર બીજો અર્થ એનો દાસ શું કહેવાય, નોકર. નોકર કિંકર નો અર્થ નોકર થાય. યમદૂતો છે ને યમરાજાના નોકર છે એટલે એને કિંકર કહેવાય. એવું ભગવાનની પાસે પરાક્રમ છે. પરંતુ મનુષ્ય તન ધારે ત્યારે મનુષ્યની રીતે લોકોની સહાય કરે છે. ક્યારેક દિવ્ય ભાવ પણ બતાવે છે. મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિના બધા જ ચરિત્રો છે ને એ વારંવાર સાંભળવા યોગ્ય છે. ભગવાનના ભક્તોને જીવન દોરી રૂપ આ ચરિત્રો બધા શ્રીહરિના છે. પછી શ્રીજી મહારાજ દિવાળીનો ઉત્સવ કરવા માટે પાછા ત્યાંથી વડતાલ આવ્યા છે. વડતાલમાં આવી વાસણ સુતારને ભવન શ્રીજી મહારાજ ઉતર્યા. હરિભક્તો માટે નાના ભાઈએ કાગળ અને વસ્ત્રોના ટુકડામાં હિંગડોકથી શ્રીહરિના ચરણ પડાવ્યા. હિંગડોક એટલે કંઈક વસ્તુ આવતી હશે, કંકુ જેવી પદાર્થ કંઈક. ત્યાં મારે શરૂઆત કરી ચરણારવિંદ પાડવાની. જોબનના ભવનના મેળા ઉપર શ્રીહરિ રહેતા હતા, તો ત્યાં પણ શ્રીહરિ અપાર ચરણારવિંદ પાડી આપ્યા. નારાયણગઢના ભવનમાં પણ ચરણારવિંદ પાડ્યા. જેતલપુરની જગ્યામાં પણ આનંદ મુનિ અને મુકુંદાનંદ મુનિ અને જયાનંદ વર્ણીએ ગઢપુરમાં શ્રીહરિના નિવાસમાં શ્રીહરિના અપાર ચરણારવિંદ છપાવ્યા. જેતલપુરમાં ગઢપુરમાં. પછી જે હરિભક્તો મહારાજના છાપેલા ચરણ માગતા હતા એને આપતા હતા. તેથી સુરત શહેરના વણિક ભક્ત મહાલક્ષ્મીએ ગઢપુર આવી અને શ્રીહરિના ચરણ શ્વેત જામામાં છપાવડાવ્યા. શ્વેત જામામાં પહેરવાનું હશે એમાં બધું છાપી દીધા ચરણારવિંદ. અને શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ અને ચરણારવિંદ છાપી દીધા છે. દર્શન કરવા માટે એને આપ્યા. શ્રીહરિની પ્રસાદીની ચાદર, પાગ, દુપટ્ટા, ખેસ, ચોફાડ વગેરેમાં શ્રીહરિના ચરણારવિંદ છપાવી લીધા છે. હવે મહિમા જાગ્યો આટલા વર્ષો પછી કે મહારાજના ચરણ જોઈએ. હવે જેમ બને પછી છપાવા લાગ્યા. બહુ છપાવ્યા ચરણારવિંદ. એમ તમે જાઓ ને વડતાલમાં રંગમોલમાં આખી દિવાલો ભરી ચરણારવિંદ વસ્ત્રમાં છાપેલા. नागड़ के हरियाए जब हूँ सुरा खाचर के भुवन तब हूँ केसर चंदन के अति भारी
ચરણ છાપ દિયે સુખકારી. નાગડકામાં શ્રીજી મહારાજ આવે એટલે સુરા ખાચરને કેસર ચંદનથી ચરણારવિંદ આખી રજાઈ હો ઓઢવાનું ગોદડું આખું જેને કહેવાય ગોદડામાં ચરણારવિંદ છાપી દીધા મહારાજો. એ આજે પણ દર્શન થાય. તમે નાગડકા જાઓ ને ખાટલો રાખે, ખાટલો આખો. પહેલાં તો દર્શન કરી કેટલાક માહિતી તોડતા જતા હતા કાંઈક સમજા ને. હવે પ્લાસ્ટિકમાં પેક કરી અને આખા ખાટલામાંથી ગોદડું પધરાવી દે, દર્શન થાય. આખા ગોદડામાં મહારાજના ચરણારવિંદ છાપેલા છે. હજી સુધી એનો પરિવાર હાંચવી રાખે છે. એમ હરિભગતને સુખી કર્યા. શ્રીહરિ સંબંધી સુખ તે સંસ્કૃતિનું ઉચ્છેદન કરનારું સુખ છે. ભગવાન સંબંધી જેટલું સુખ મળે એ જન્મ મરણની જે સંસ્કૃતિ છે ને એને નાશ કરે છે. પછી શ્રીજી મહારાજ આંબલે જઈ નિત્ય સભા કરતા અને વેદિકા ઉપર રહેલી જે પાઠ એના ઉપર શ્રીજી મહારાજ અવારનવાર આવી અને સભા કરતા અને મહારાજ બેસતા. દિવાળીનો ઉત્સવ કરેલો છે, અન્નકૂટ કરેલો છે વડતાલમાં. એ વગેરે કથા આવતીકાલે. અત્યારે પ્રભુ નામની સાથે કથાને વિરામ. એવી રીતે 54મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.